ગુજરાતમાં અશાંતિ ફેલાવવામાં કોને રસ છે? ગુજરાત શાંતિપ્રિય રાજ્ય છે, એટલા માટે જ ગુજરાતનો વિકાસ થયો છે. આવી વાતો ખૂબ થાય છે, પ્રચાર પણ સારો થાય છે અને એમાં તથ્ય છે, પણ આ સંપૂર્ણ સત્ય નથી. વાસ્તવિકતા એ છે કે ગુજરાતમાં નાની મોટી એવી ઘટનાઓ થઈ રહી છે જે ચિનગારીનું કામ કરી શકે છે અને જેમાંથી અચાનક આગ ફાટી નીકળે તો આંચકો પામવો નહીં. થોડા દિવસ પહેલાં જૂનાગઢના ગિરનાર પર્વતની ગિરનારની ગોરખનાથ ટૂંક પર આવેલા ગોરખનાથ બાબાના મંદિરની પ્રતિમા ખંડિત કરી અને મંદિરમાંથી બહાર ફેંકી દીધી. ગોરખનાથ બાબા ગોરખનાથ પંથના આધિપત્ય દેવ છે. ગિરનારના પર્વત પર આ પ્રથમ ઘટના નથી ઘટી. કોઈ અસામાજિક તત્વો ગિરનાર પર્વત પર ચડી પૂજારીને માર મારી પ્રતિમા ખંડિત કરે. કાયદો વ્યવસ્થા ક્યાં છે? ગિરનાર પર્વતની ટૂંકને લઈને બે ધાર્મિક સંપ્રદાય વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. આ ઘટના અને એને કોઈ લેવા દેવા છે કે નહીં એ તો પોલીસ જ સાબિત કરી શકશે. પણ એક વસ્તુ બહુ સ્પષ્ટ છે કે કોઈની ઈચ્છા છે કે અશાંતિ સતત પલીતો ચપાતો રહે. માત્ર આ એક નાની ઘટના નથી. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોનો 2023નો અહેવાલ હમણાં રજૂ થયો અને આ અહેવાલ પણ આંખ ખોલનારો છે. 2023માં ગુજરાતમાં 232 જેટલી ઘટનાઓ વૈમનસ્યના કારણે થઈ. તેમાં 17 કોમી રમખાણો છે. આપણે દાવો કરીએ છીએ ને ગુજરાતને કોમી રમખાણ મુક્ત કર્યું, નથી થયું. NCRBનો રિપોર્ટ કહે છે. એટલું જ નહીં, એનાથી પણ વધારે ચિંતાજનક વાત એ છે કે ગુજરાતમાં 72 જેટલી એવી ઘટનાઓ છે કે જેમાં જૂથ અથડામણ થઈ અને આ જૂથ અથડામણ અથવા તો પારિવારિક અથડામણની મૂળમાં પ્રેમ લગ્ન છે. આ બહુ સીધું સાદું સાબિત કરે છે કે ગુજરાતમાં અસહિષ્ણુતા વધી રહી છે. જે ગુજરાત એક સમયે સહિષ્ણુ રાજ્ય કે જેણે પારસી સમાજને પર્શિયામાંથી આવેલા અને અપનાવ્યા, એ ગુજરાત સમાજ હવે અન્ય સમાજ અન્ય જ્ઞાતિને એમાં સમાવવા તૈયાર નથી. આ ઘટના બહુ સીધી સાદી રીતે સાબિત કરે છે કે ગુજરાતમાં કાયદોને વ્યવસ્થા કથળી રહી છે. જ્યારે સમાજમાં એકતા ખંડિત થતી હોય, સહિષ્ણુતા તૂટતી હોય, ત્યારે સરકાર અને પોલીસની જવાબદારી વધી જાય છે. લાગી એવી રહ્યું છે કે ગુજરાતમાં સરકારની કડક ઇમેજ નથી. સમાજ હવે બધું પોતાના હાથમાં લઈ રહ્યું છે. પોલીસ જાણે કે મૂક પ્રેક્ષક બની છે. આ લાંબો સમય નહીં ચાલે. ગુજરાતની છબી ખરડાતા વાર નહીં લાગે. આ માટે સરકારે કડક થવું પડશે. સામાજિક જે ભાવનાઓ છે એને ક્યાંય ને ક્યાંય વગર કાયદે સામાજિક સહિષ્ણુતા વધારી અને નિયંત્રણમાં લેવાની જરૂર છે. નહીંતર ગુજરાતની દાયકાને સદીઓથી બનેલી એક વ્યાપારિક સમાજની ઇમેજ બગડી રહી છે અને તહસ નહસ થઈ જશે. નમસ્કાર દર્શક મિત્રો, હરેશ ઝાલા ડીકોડ્સમાં આપનું સ્વાગત છે. ગુજરાતની સદીઓથી ખૂબ જ સારી ઇમેજ છાપ સમગ્ર વિશ્વમાં છે કે ગુજરાતી સમાજ એ વેપારી સમાજ છે. એમને વેપારમાં સૌથી વધારે રસ હોય. જેને વેપારમાં રસ હોય એને શાંતિમાં રસ હોય, શાંતિમાં રસ હોય એને સહિષ્ણુતા એની સૌથી વધારે હોય. પરંતુ આ ઇતિહાસ લાગે છે કે ધીરે 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 ધોવાઈ રહ્યો છે. થોડીક ઘટનાઓ એવી બની છે જે ચિનગારી હોય એવું અણસાર આપી રહી છે. જેમ કે ગિરનાર પર્વત પર ગોરખનાથ ટૂંક પર 3 દિવસ પહેલાં ગોરખનાથ બાબાની પ્રતિમા ખંડિત કરવી, પ્રતિમાને મંદિરમાંથી ઉખાડી બહાર ફેંકી દેવી. આરોપ છે 4 અસામાજિક તત્વો ઉપર. અસામાજિક તત્વો ગિરનારની ગોરખનાથ ટૂંક સુધી જાય અને પ્રતિમા ખંડિત કરે. મતલબ કે અસામાજિક તત્વોને ગુજરાત પોલીસનો સહેજ પણ ડર નથી. આપણે ગમે તેટલી સરકાર મોટી ડંફાસો મારે કે અમે કોઈને છોડતા નથી,
પણ અમે કોઈને રોકતા નથી, એ આ ઘટના સાબિત કરે છે. અને સૌથી મોટી ઘટના એ છે કે વારંવાર ગુજરાતમાં સનાતન ધર્મનું અપમાન થાય અથવા સનાતન ધર્મીઓની સહિષ્ણુતાની પરીક્ષા વારંવાર થઈ રહી છે. અને દર વખતે સરકાર તરફથી એટલું જ જાણવા મળે છે કે અમે કોઈને છોડીશું નહીં. છોડવાનો વારો ત્યારે આવે જ્યારે કોઈ ઘટના થાય અને તમે પકડો નહીં. સવાલ એ છે કે ઘટના ઘટે કેમ છે? પોલીસ શું કરે છે? સરકાર શું કરે છે? જો ગુજરાતની પોલીસની છાપ નબળી પડતી હોય તો સરકાર શું કરે છે? કેમ સરકાર પોલીસને ચાબુક મારી એની છાપ સુધારવા માટે દંડો ઉપાડતી નથી અને કામે લગાડતી નથી? ગિરનારની જે ઘટના ઘટી છે એ ઘટના નથી. છેલ્લા થોડા વર્ષોમાં ગુજરાતમાં સનાતન ધર્મનું અપમાન થાય તેવું એક સંપ્રદાયના સાધુએ અનેક વખત પ્રયત્ન કર્યા છે. અને જ્યારે જ્યારે આવી ઘટના થઈ છે ત્યારે આ સંપ્રદાય સામે કે એના સાધુઓ સામે પગલાં લેવાની જગ્યાએ હિન્દુવાદી પક્ષ જે સત્તામાં છે તેણે બેલેન્સિંગ એક્ટની ભૂમિકા ભજવી છે. સામાન્ય રીતે અગર જો બીજો કોઈ સંપ્રદાય કે ધર્મવાળા હોત તો સરકારની કાર્યવાહી, પોલીસની કાર્યવાહી અલગ પ્રકારની હોત, પણ આમાં એ કરી શકતું નથી. કારણ કે સરકારને મત પણ જોઈએ છે અને પૈસા પણ જોઈએ છે. તો શું સરકાર કોઈ પણ એક ધર્મની લાગણી દુભાય ત્યારે બેવડા ધોરણ અપનાવશે કે કયો ધર્મ, કયો સંપ્રદાય એમને મત વધારે અપાવે છે, પૈસા વધારે અપાવે છે, એના માટે કૂણું રહેવું અને જે ન આપતું હોય એના સામે કડક કાર્યવાહી કરવી? આ ઘટના ઉપરાંત અનેક એવી ઘટનાઓ ગુજરાતમાં ઘટી છે જે સીધી રીતે આપણને વિધાનસભાના દ્વારેથી મળી નથી. NCRBનો એક રિપોર્ટ 2023નો જાહેર થયો. એના આંકડાઓ ગુજરાત માટે ચોંકાવનારા છે. 232 જેટલી ઘટનાઓ જેમાં વૈમનસ્યના મૂળ દેખાતા હોય, આ ગુજરાત માટે સારા લક્ષણો નથી. સીધું સાબિત કરે છે કે ગુજરાતની પ્રજામાં અસહિષ્ણુતા વધી છે. સરકાર ક્યાંય ને ક્યાંય નબળી સાબિત થઈ છે. માટે વ્યક્તિ અને સમાજ વધુને વધુ બળવાન થતા ગયા છે. 72 જેટલા કેસ, અથડામણના કેસ અને એના મૂળમાં પ્રેમ લગ્નની ઘટનાઓ, 17 કોમી મખાણો અને લગભગ 20 જેવી જૂથ અથડામણો નોંધાઈ. લાગે છે કે ગુજરાતમાં પોલીસિંગ નામની કોઈ વસ્તુ હોય? તમે એવું ના કહેશો કે 6.5 કરોડની પ્રજામાં 25 તો ઘટનાઓ ઘટે. ન તો તમે બીજા રાજ્ય સાથે કમ્પેર કરી શકો કે ઉત્તર પ્રદેશમાં આટલું થયું, બિહારમાં આટલી ઘટનાઓ ઘટી, એના સામે ગુજરાતમાં ઓછી ઘટનાઓ ઘટી. એ કોઈ સરખામણી કરવાનો મુદ્દો નથી. સવાલ એ છે કે જ્યારે સમાજ, વ્યક્તિ સંકુચિત બને અને એક સંકુચિત સમાજ કે રાજ્ય બનાવવાની કોશિશ કરતું હોય ત્યારે રાજ્ય સરકાર અને પોલીસે વચ્ચે પડવું પડે અને આવા સંકુચિત લોકો પર નિયંત્રણ લાવવું પડે. અને નિયંત્રણનો મતલબ કાયદો નથી. સવાલ છે સમાજની અંદર સંભાવ પેદા કરવો, સમાજને સહિષ્ણુ બનાવવો, સમાજને અનેકતામાં એકતા શીખવાડવી, જે થતું નથી. સંકુચિતતાને સરકાર વધુ પ્રાધાન્ય આપે છે, જે ગુજરાતના હિતમાં નથી. ગુજરાત ક્યારેય સંકુચિત રાજ્ય નહોતું. અને જો જે સંકુચિત રાજ્ય હોત તો આજથી 800 કે 1000 વર્ષ પહેલાં 84 દેશના જે જહાજો સુરતના 84 બંદરે લાંગરતા હતા એ ન લાંગરતા હોત. જો ગુજરાત ઈચ્છતું હોય કે ગુજરાતની સરકાર ઈચ્છતી હોય કે વિશ્વ આખામાંથી મૂડીરોકાણ આવે, દેશ આખામાંથી મૂડીરોકાણ આવે, અહીંયા કોઈ શ્રમિકના સમસ્યા ન પેદા થાય, તો સૌથી પહેલાં સમાજમાં એકતાની ભાવના પેદા કરવી પડશે, સહિષ્ણુતા વધારવી પડશે. આ માટે રાજ્ય સરકારે રાજકીય લાભની જગ્યાએ સમાજ અને ગુજરાતમાં એકતા કેમ વધે, સમાજ બહુમૂલ્ય અથવા તો બહુવાટ કેમ બને, વધુમાં વધુ સમાજને કેમ પોતાના તરફ આકર્ષે, એ માટે કોશિશ કરવી પડશે. દર્શક મિત્રો, ગુજરાતના સમાજના કે દેશના સમાજના તાણાવાણા પર બેનિફિટ ન્યૂઝનો મત જાણવા માટે www.benefitnews24.comની વિઝિટ કરો અથવા benefitnews24.comની યુટ્યુબ ચેનલ અથવા ઇન્સ્ટાગ્રામ હેન્ડલ સબસ્ક્રાઈબ કરો.